જય દ્વારકાધીશ મિત્રો. શનિવારે છે દાદાને પોતે ભાગી આવી નામ બહુ લેવાનું ભગવાનનું શીખો અમને જોઈને તો ક્યારે આગળ જાઓ, ભલે અમે નથી ગયા તમે જાઓ ક્યાંક, શું ખબર અમે ભૂલો. હવે હજી એ ક્યાં રહી ગઈ સર્કિટ આપણી एंट्री लेना रहे. आओ 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 एन आयो भले मंदिरे આવ્યો. તમે કહેશો આટલું જ કે વારું કેમેરો ચાલુ કર્યો તો કે મંદિર જતા એવું નહીં. શું એક ક્લિપ બની જાય ને તો વ્લોગ પછી બનતો થાય. અહીંયા કને અહીંયા ઊભું રહેવાનું હંમેથી આવે સટાકે ને સટાકે સમજ્યા. એટલે એક વખત કેમેરો ચાલુ થઈ જાય ને તો વ્લોગ બનતો થઈ જાય, નકર શું રજા પડી જાય પાછી. હવે તો ખરેખરમાં દેખાતું નથી મને એટલે બંધ કરું ને મંદિરે આવી ગયું મેં. શું કરતા હતા? થોડા થોડા દીએ વારો આવી જાય આપણો કઈ કેવું હે. અમે આ તો રોજ બતાવતા નહીં અમે બે હે વિડીયોમાં, નકર અત્રે દીએ અમે બે હોઈ રહ્યા. શું કામ આવી જઈ રહ્યા એ જ ખબર નથી પડતી અમારે. હવે અમને રૂમવાળા બનાવેરા કે કેમ સમજણ નથી પડતી, પણ ઉતાવળે વારો આવેલો બે ભાઈનો. શું કેવું? ભૂખ્યા થઈ ગયા. એ ઓર્ડર દીધો એ જમવાનું આવતું નથી. જીવનમાં બધું દખળ વખળ થઈ ગયું હે. કાઠું હે બધું. અણારે ને પડવાના હે, પડશે મોડું વહેલું. હમણાં તો અમે પડી ગયા. ઈ જમવા દેવા આવતા નથી સાલા. તો નહીં હવે. બાકી આ બેટો મથ્યો હોય કંઈક બતાવું તમને. કઈનો મથ્યો હોય જુઓ, અહીંયાથી મથ્યો હોય શેઠ, અહીંયાથી લઈને ને અહીંયા પહોંચ્યો હોય. ઠેઠ પહોંચવાનું હે ભાઈ તારે, મંજિલ અભી દૂર હે. કેટલું ફાટેલું હોય બતાવતા. એમ કેમ ફાટ નાખ્યું પણ? એટલે આ તકલાદી આવી ગયું. એટલે આવો આજો અહીંયા બસ આજો દેખાડું છે ને, એક ગ્રામ જરીક ખેંચા ને તૂટી જાય. પણ આવડો કેમ ગઈ નાખ્યો મારો ને જયલાનો તો 90 પડ્યો છે સાહેબ. કાપડ જેવું એટલે ડુપ્લિકેટ. શું કેવું મારે કેટલા રૂપિયાનો હતું આ? ખબર નહીં હે એટલા કાક નું જતું. હવે એનું તો કેવું આવે કાપડ? 78 રૂપિયા ના હતા એમ. તઈ શું તઈ તો તમે જો મોંઘા હતા. તઈ તો 78 રૂપિયામાં 3 તકિયા બોલો. તો અહીંયાથી દોરો લેતો આવ્યો ખડા. બાકી સિલાઈ જો બાકી છે 20 રૂપિયાનો તો એક તકિયો છે. બારીક 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 ક્યાંથી સિલાઈ મારી હે ને આમ સાલો. એમ તો પાક્કો સાલો દરજીડો હોય. આ બધા તાજમહેલ ના કડિયા હતા પેલા. આ તો મોરે બધા આ હાથ કપાયેલા હતા તાજમહેલ. કુતુબ મિનાર વાળા આયા બધા તો. જોવી પડે ભાભીને. છેલ્લે આ બધાએ જેસલ તોરલની સમાધિ બનાવીને જીવ મેલ્યો હોય, એના પછી જન્મ બીજો લીધો હોય. ત્યાં સુધી લકરું બાપ દાદાએ કામ જ કર્યું આ બધાએ. આ તો મોરે ના થાકતા સાહેબ. આ તો હવે ઉંમરું થઈ ગઈ. કળા તો તમારામાં બોળી હાથની, અમને ખબર તે. હાથની કળાવું તો ઘણી હે તમારામાં. બટા ખલો કર્યો હે. તને શું ખબર પડી સાલા હે? જોતા મીણબત્તી નું ઓગળેલું ટીપું. આજે શું ખાના રહે ખબર પાયા? પાપડી બટાકાનું શાક. પાપડી બટાકાનું શાક ખાનારો આજે આ બેટો. કેવું હશે પાપડી બટાકાનું? કેવું આવે એ તો જોવું પડે.
એટલે બટાકાની પાપડી કરી નાખી એટલે પાપડી બટાકું સાલા તાજમહેલના કડિયા શિલ્પાનું પોળોમાં મંદિર જોયે તે એનામાં કોતરાણીયાને કરીએ. હા તમે શું જાણો ખરો એટલે બેટો બાજુમાં લાખિયા મંદિર ત્યાં આ બાજુ આયા હશે ને પાછા. આને તો હતો પણ તઈ તો બીજી હતા ને હા તો પાછું કામ ચાલુ હતું તે બીજે. કેનાલું ખોદી આવ્યું પાછું એટલે કારીગર બેઠો જૂનો હોય. જેસલ તોરલ માં શું મિલી આયા હોય આમ નજીક કેમ આવતું જાય લોકો કેર કઈ મૂકીને આયા કોતા તો ખબર પડે આપડા વિડીયો થ્રુ બધાને. હે ચાલા તો લોકોને આશા તૂટી જશે ને. પણ જેસલ જાડેજા વિશે દેવાય ખવડુંની વાત ના પહોંચવી ખપે ન કરતા ચાલો બાગડતા કરતો આપને એવા લઈ લેશે રિમાન્ડમાં લેશે ને વાસુ આપને જો દેવાય ખવડના નામે આપણું નામ ચડ્યું મોઢે. ફેમસ નો પતિ આ નામ કા લેરો ખબર હે હેશટેગ દેવાય ખબર લાગે તો વિડિયો રીચ વધે એટલા મારી આ અડધીની આખી કઢાઈ લેવી દેવાય ખવડનું હેશટેગ એ લગાવ્યું ને આપણે આ વિડીયોમાં તો આખી તમે જુઓ બારીક સિલાઈ હે ભાઈ નાની કે ચેકિંગ આવે કે સ્કોડ આવે કે ખબર હે કામ કર્યા પછી. હા ચાલો અહીંયા નવેથી અહીંયા પૂરું કરી દે ફિનિશિંગ દઈ દે એટલે અહીંયાથી ફાટે નહીં સમજો. કારીગર ભલે તું હો એન્જિનિયર હું હો બાકી દેવાયત ખવડના નામે રીચું જડે દેવાયત ખવડના નામે તો બધું એવું થઈ જાય. આય ચાલો ફિનિશિંગ તો એમ તો બેટો પણ મમ્મીઓ નથી સીવતી આવું. હાથનું મોઢાનું કામ તો હેવી. આ દોરો વધે એમ તો સી મોઠ મારી જોઈ એક જ આતે આવી મારીએ કદી ના કરો પાછું શીખાડે તો જ વાગે આવી ગાંઠું કોક દરજીડા વાળો ગરબો હોય ખબર એ ગરબો આના ઉપર બન્યો ગાવતા બે લીટી હાંભરે ઉપાડો એમ યાદ નથી આવતું સર્ચ મારવું પડે એવું થાય. તકિયા ઉપર આખો વ્લોગ બનાવી દઈએ અમે તકિયા સિવાય કોઈ ખર મગજ નહીં હો અમે બધા કઈ જોતા નથી કે શું બતાવું ને શું નહીં ફાવે ઠોક હાલે રી અમારી તો ચેનલ ઉપર એ ધણા જી થવું થાય ઠાકર કરે ઠીક છે એટલે ઈ 52 ગજની ધજા નેજા ને પગે લાગી આવવાનું એટલે રેડી જીવન પાછું. તું મથે જો ને કોઈ કોણ ગાડ કોલી વાળા પાઉં એ વડાપાઉં બી ને મંગા જોરો લો 300 સેલિંગ પ્રાઇસ 300 રૂપિયા સીની પણ આ ડીમાર્ટમાં ખણી નતા આવ્યા જેમ તે એવું બધું નજીક ના લઈ આવું. આ માઇક વાળું લાય તો ખૂબ આપણે આ મોરે ઈસવીસન ને ખોલવું નથી ખાલી આમ જ બતાવું. રજ ચડી 74 માં મંગાવી લીધું મેં ઓણની આ બી 17મી કે 19મી તારીખે આનું આ જઈએ ને આ સીપીન અટકતો થઈ ગયો અટકી ગયો સોરી બોલતે આ સીપી ને આ બી તો આપણે કન્વર્ટર આપણું એપલ એ કન્વર્ટર મંગાવી દઈ ફાઇનલી અત્યારે જઈને આવી રહેનારું હે ભાઈ 17 કે 19 તારીખે કાંક હે એવું કાંક. બાપા કી તારીખથી આજે તો 13 કે 14 કાંક નવા ઘરે આવશે બોલ્યા બિલાલ અહેમદ નવા ઘરે આવે અને બાકી અમે રૂમ ગોતીરા બીજો ખાસ બહુ વાપર્યું નથી એટલે કહીશ નહીં કાંઈ કેવું હોય ને કેવું નહીં પણ સારું છે જેટલું વાપર્યું એટલું ખબર પડે રહી. આમ ફરાવતા તારી સિલાઈ આમ કર છે બેટો ઓપરેશન કરી દે એમ કોકનું જબરો એક ટાઈમ મારું તા મને તું ઓલું તારામાં તું અત્યારે વિડીયો ઉતારો ને તો મને આમાં કેવું ખબર હું રાતે ને પૂરો ને તારે તૂટી ગયું ને હા બધા તૂટતું જતું હાથ ગાલું ને સારું આના ઉપર જ વાત આબુભાઈ હુએ કેમ નહીં તમે હમણાં બતાવી 2 મિનિટ તું મને ફોટો મૂક તો મને સેન્ડ કર તારામાં વિડીયો ઉતારેલો અત્યારે હા તો અત્યારે મને ફોટો સેન્ડ કર હા બતાવી બિલ્લો કેમ હુવેરો ઉભા રહો કટ કરીને ચાલુ કરવું હો. ઉભો રહી તે નથી જોયું ને જો તું એ સાલા કે તું કેમ હુવરો તું ક્યારે એટલે એવું તો બહુ થોડો દેખાવું પણ થોડુંક ચેટું નહીં હા લે ને વત્તા
આમાં શું ખોટું પણ આમ ના હોય આ બેડ મારો. હા આ જુઓ બેડ એનો. આ બે બેડે આ બા બે એનામાં હવે ઓછાડું તમને મેં બતાવી દીધી હવે ઈ જુઓ ઈ સાલો ઉપાય કોણ હુવા શું કઈ રમલી આવનારી એ રાતે છડાવાળી ખબર નહીં રોજ બાજુ હું ઉડાવું રોજ હું ઉડાવરો અને એનો તકિયો જુઓ ક્યાં પડ્યો. આ ફાટેલો તકિયો, આ એનો તકિયો હે બરોબર, ફાટેલો. આ જુઓ આ એનો તકિયો પડ્યો હે સાલા. એવી હાલત હતી પણ આ જેસલ તોરલના કારીગરે બધી કર્યો અત્યારે સાલો ઈ સાલાને ઉઠાડીને કહીને તો ઈ માને નહીં પાછો હમ કે હું તો આમ કેવું હુરો. એને ઊભું થઈને એમ કીધું હતું કે ભાઈ સોરી આપે જો ભાઈ સોતી દે પછી હું ગયો તો સોરી રોજનું સોરી. એકવાર તો સાલો બિલ્લો કે મારી ગયો ખબર. આ બેડે રે આ મતલબ આ મારો બેડ બરોબર, આ એનો બેડ એટલે અહીંયા હોવાનું હોય કાયદાથી બરોબર. સાલો અહીંયા કરે ઊતો હોય આમાં એટલે કરે ઈ સીધો ફોટો ઈ તો કાલવાળો એક દી તો સાલો આમ સીધો આવી ગયો. હું અચંબિત પાણી પીવા ઉભો થયો, પાછો આવ્યો એટલે તો હું અચંબિત થઈ ગયો કેમ થઈ ગયું, શું કરવા થઈ ગયું આ બધું. અંધારામાં ચડી ગયા સીધા લોચો ના પડી ગયા એ શું મારવી પડે હોવા ટાઈમે. એટલે અમે અમારા કઈ કેવું હે તને સ્વીકારું રો એમ બોલ પાણી પીવા કે ઉચ્ચતરમાં કહી સ્વીકારું રો એમ બોલ સ્વીકારો રો એમ બોલ. હા એમ ઊંઘમાં તું માં દીકરો જબર પાછું હમણાં શીખ્યું હે કંક આપણે એને કંક કામ કઈ ને ઈ ઊભો હોય ને આમ તેમ કંક કામ કઈ આપણે તો શું કે ખબર સોરી બોલ મને તો વગર કામનું સોરી બોલ તો જ હું કરીશ. આપણે એને બોલવાનું કે સોરી વાસુ તો ઈ બુ કરે. મને એક એવી વસ્તુ કહી દે કે મેં તને આ કીધું હોય શું યાદ કરાવવાનું શું કીધું હોય આ સોરી વાળું કાલે જ બાથરૂમમાં કાલે જ શું શું ઓલું નાવા વાળું એ જી મારું ઈ મેં તને કીધું તું મને કે સોરી બોલ કે અલ્યા કઈ સોરી બોલવા આયા તો કઈ વાત સોરી બોલ તો દઉં એમ. હા સોરી બોલ તો જ દઉં કઈ વાતનું ઈ ની સોરી એટલે સોરી વાસુભાઈ નો શું કહેવાય ઓલું ઓરા પ્લસ તળેરો સોરી બોલવાથી ભૂલ હોય કે ના હોય કશું નહીં જોવાનું સોરી બોલો તો જ બધું તમારું થાય. અને બેટો છે આમ એટલે આ તો ડોને આ જુઓ એના પગ આપને અડે દી હાલે આપણા પગ એને અડે ને એટલે ધૂળ ચડવા માંડે એને પાછી એવું એટલે બાપ રાખો લે પબ્લિક આમ જો આમ બતાવો પબ્લિક શું જુઓ પબ્લિક 50% થી વધારે એડિટિંગ એમાં હું માનું છું મારી ભૂલ છે પણ 50% થી ઉપર ભૂલ આમાં આની એડિટિંગ છે તમને પ્રૂફ બતાવ્યો હમણાં. હા આ તો માની લીધું એડિટિંગ હોય એટલે કળિયુગમાં કલર જેવો હોય એવું ના હોય વ્યક્તિ. કદાચ કોક કાળું કોક ડાઘા વાળું હોય તો ઈ માણસ સારું હોઈ શકે. સાલા સ્કિન કેર સોરી એટલે સોરી વિમલા કાકી સોરી પ્રેમિલા માસી સોરી એટલે શું ખરાબ હો મગજ જતું રે સ્કિન કેર ને બિન કેર થવા માંડે આઈ રૂપાળા કર્યો ખર્ચો જુઓ સ્કિન કેર ના એક મેસેજ થી આ શું કરે એટલે શું હું ખરાબ હો તું ખરાબ હવે તું કોકનારું ખરાબ હો કે ના હો તને શું લેવા કે દેવા મારા ભાઈ. ના તું મને કહી દે તો તું હખરો તારા જેવું કોઈ હખર નથી. એટલે કેવા શું માંગતો ના હું કઈ કેવા નતો જેવું માંગતો. હોય એવું માણસ ના બિલાલ જોઈએ હોય એની ગજબ ટેવ ગજબ. આમ તમે આજે એક્સપોઝ જ કરવા બેઠા છીએ અમે આખું ગ્રુપ ને. હવે આવી રહ્યો ફોન સમજી લો આ બહુ ફોન આપણે કેમ પકડી આમ પકડી બરાબર તો આ અંગૂઠો હોય અહીંયા કને તો આપણે આમ સ્ક્રોલ કરતે ફાવે. એ બહુ બિટ્ટો કેમ ચાલે ખબર આમ ચાલશે આમ સ્ક્રોલ કરે આમ એ બહુ આમ ચાલશે ને સ્ક્રોલ કરશે આ પેલા આગળ આવો સટાક 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 એને પાછું બે ની ફીટે. મારા તો આંકડા મોટા જ મજા નથી આવતી મને. જુઓ અંગૂઠો નીચે જશે એનો છે એને હસવા આવેરી ગજબ ડી હશે ઈ બહુ જુઓ એવું કોક કઈ કરે જે એને આવતું હોય કંટ્રોલ ના થાય ખી કરીને મેલ દે. બાકી કોઈ કઈ મકડા ના તો થોડા કઈ વંશ છે ખી 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 કરવાનું હું જે કઈ આવું એ બધું. આ રૂમ એટલે મેલી રામે કેમ કે મગજ જતા રહ્યા અમારા હવે અહીંયા રહી રહીને. આને આ દિવાલું જોઈને હવે તો ખાનસારની દિવાલું તો લોહી કદાચ પીને પૂરીએ થઈ ગયા છે. આ દિવાલું તો નથી મોનતી સાહેબ. અહીંયા તો મૂતરી જાવ તો ઓછું એ હાલું
4 વર્ષથી મરી ગયા, મરી હરામજો ડગ્યા, કઈ થયું નહીં બાપા, એવા ને એવા રહી ગયા. જો ભૂખ લાગી હોય એને હવે આવતો જશે. આ બા બે ને કાકા બાપાના હગ્ગા હો, એકને ભૂખ લાગે તો ડગે ને એક તો હમણાં ડગવા મંડ્યો આબો, હમણાં તો આળસ મેલ દીધું એને હો. એમ બધા મોની રહ્યા, એમ હારો હોય પાછો, હમણાં ગમે કંઈક કમ ને જટદી ફટદી ઉપડી જ જાય નીચે, 2 માળા ઉતરી જ જાય વગર જુએ. હા હુકાય તો આ તો સાલા હાહરીમાં પરસેવા પાડ દેનારા, શ્રીખંડ ને ગોટા બધું એક કરી મેલનારા. એવું ખબર હારીમાં જોર કરે ને તો થાકવાનું એમ થઈ રાખે કે ઉલાડે જ રાખે, આપણે ઉલાડે જ રાખવાનું. અહીંયા તો નેટ પ્રેક્ટિસ ચાલુ, બોલો આ નેટ પ્રેક્ટિસ જ થઈ ને તો પછી અહીંયા એટલે હારીમાં જે પાછું નહીં પડવાનું, સમજો બધી વાતમાં માગો જ રહેવાનું. આઘા ઈ તમને હમુદા આઘા ના રાખે, આઘારો ડીશ થી થોડાક આઘારો એમ ના કે. જોયું શું કીધું? હા આવા મોર કે આવા મોર, પછી આગળ જ રહેવાનું. હા ભાઈ ખરા હો, પાછું નહીં રહેવાનું. બરોબર એમ તો બેટો તું જબરો હો. બરોબર. રહેવું પડે ને જમાના પ્રમાણે. જમાના પ્રમાણે રહેવું પડે. લેંગો કો નીચે ઉતારવી, સીવી નાખવાનો હોય, અંકેલી મૂક્યો એટલે હુંકા મૂક્યો તો ને બસ. સીવું પિક્ચર ફાટે. એટલે બધું બતાવો સોરી, પિક્ચર ફાટી લે લે. ચડાવો એને હવે. જો નવો ચડાવ્યો ટકા ક્યાં ફાટેલા વગરનો. ક્યાં હુંદી ચડાયો ઈ બતાવ ને. હજુ હું બતાવો. બતાવ તું એક વાત પછી યાદ આવી એ આ તો ચડનારો બ્લોક કે સાલો બીકોમાં તો રેરા હારા ચાલુ હોય ને. એમ તો જેસલ તોરલ ની ઈટ ઊંચી કરીએ, ભૂલ કરે એમ તો નથી ચાલો. વરસનું ઇંચ એટલે ઇંચ જ ખહવું એટલે અરે હારા હારા સાયન્ટિસ્ટો મરી ગયા, એન્જિનિયરો થઈ રહ્યા, પણ ઇંચ જ ખહવું એ ચાલે આ બેટાને જ ખબર હે કેમ ખહેરું ઈ. ઈ હવે ચકેડું મેલી આયા શું કરી આયા નીચે, કઈ સમજણ પડતી નથી. ચુંબક મેલી જાય લાગે. આખો ઇતિહાસ જાણવો પડે. બહુ મોટો બની ગયો, ખરેખર બહુ મોટો થઈ જશે. એટલે મેલું રો મને ખબર હે તમને કદાચ મજા આવી આવા મંડી હશે આ પહેલા વ્લોગમાં કે કંઈક બોલવા મંડી આવી, કંઈક વાતું કરી રહ્યા, પણ મોટો બની જશે વ્લોગ. ને મોટો વ્લોગ મારો મેનેજર ચલાવતો નથી જરાકે. 8 મિનિટથી મોટો વ્લોગ ના કર્યો, પણ આ તો હું નાખું રો જોરાઈ 12 મિનિટ 14 મિનિટનો. હવે જમવાનું એ જે આપણું પંજાબી, 6 રોટલી 2 શાક ને દાળ ભાત, બસ કંઈ નવું નથી. એક છા આવેરી હમણાં ઉનાળો આવ્યો એટલે ભલે. બાકી શ્રીખંડ નથી આજે. શ્રીખંડ નથી આજે, હતું તોય બતાવ્યું નહોતું કાલે, તમને ખબર હે ને. કરવું જણા ખરાબ ના ખાઈ ગયું હોય કોક. જો એને વળી છે અમે સારા હાટું જ કે તારી સારું ના થતું હોય તો એ આઈ ગયું હેડો, આઈ ગયું, દરવાજો ખખડ્યો. ગમે એવું મોટું હોય. જા દરવાજે લઈને પહોંચી જા સીધું. જા તો આવે. ઓચિન તકનો. બ્રુ જા હે લેતો આવ. પેમેન્ટ આમ આમ આ શું ચમકેરું હે સાલું બેટા, સ્માઈલ જબરી હો તારી. અલે એ આવડું ક્યાં ફોન પકડે કે શું પકડે સાલાઓ. શું નામ હે? નિમેશ કેવા રેડી? નિમેશ રેડી. નિમેશ નિયાડી ને તું અરે હવે સીડી ઉતરતો નહીં હોય, રગડજે થોડીક વાર. આબુ લાઈટ વાળો બતાવ. પેલું જ બતાવ્યું લે આ બધું. ચાલુ લાઈટ વાળું પહેરી આવ્યો તો જુઓ આટલું જે કાંઈ નવું નહીં. મળશું કાલના વ્લોગમાં. જય દ્વારકાધીશ.